ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्धरामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति ज्ञानावर्तिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् સોળમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દૈવી અને આસુરી ગુણોનું વર્ણન કરે છે. ભગવાન શ્રી શંકરાચાર્યજી મહારાજ આની સંગતિમાં અધ્યાયની ભૂમિકામાં 3 પ્રકારની સંપત્તિનો ઉલ્લેખ કરે છે. દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિ અને રાક્ષસી સંપત્તિ. દૈવી સંપત્તિનો અર્થ છે જે દેવ સંબંધી છે, જે મનુષ્યને મનુષ્યત્વ તરફથી દેવત્વ તરફ લઈ જાય છે, જે એના અંતરમાં દેવત્વનું પ્રગટીકરણ કરે છે. અને એ દૈવી સંપત્તિ પરમાત્મા પ્રાપ્તિને માટે અનુકૂળ સંપત્તિ કહેવામાં આવે છે. પરમાત્માનું આત્મદેવનું જે સ્વરૂપ, એ સ્વરૂપને અનુરૂપ જે કંઈ પણ ગુણ છે એ બધા દૈવી સંપત્તિમાં આવે છે. અને
એનાથી વિપરીત પ્રતિકૂળ એવા જે કંઈ પણ ગુણ છે એ રાક્ષસી આસુરી સંપત્તિમાં આવે છે. તો દૈવી સંપત્તિ, ત્યાર પછી કહે છે આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિ એટલે એવા ગુણો કે જેમાં ભોગ પરાયણતા અને સ્વાર્થનું પ્રાધાન્ય હોય. અને રાક્ષસી સંપત્તિ એટલે જ્યાં બીજાને કારણ વગર, પોતાના કોઈ સ્વાર્થ વગર પણ પીડા પહોંચાડીને સુખ પ્રાપ્ત કરવામાં આવે તો એને રાક્ષસી સંપત્તિ કહેવામાં આવે છે. તો રાક્ષસી આસુરી ગુણો જે છે એ બધા આત્મ સ્વરૂપથી વિપરીત છે, પ્રતિકૂળ છે. અને દૈવી ગુણો આત્મ સ્વરૂપથી અનુકૂળ છે. એટલા માટે આત્મ જિજ્ઞાસુ સાધકને દૈવી સંપત્તિ પ્રાપ્તિ માટેનું વિધાન કરવામાં આવે છે. તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે તો પછી આસુરી અને રાક્ષસી ગુણોને શા માટે બતાવવામાં આવે છે? એને એટલા માટે બતાવવામાં આવે છે કે જેથી કરીને એને જાણીને, ઓળખીને સાધક એનો ત્યાગ કરવા માટે તૈયાર થાય. એકનું નિરૂપણ ગ્રહણને માટે છે, બીજાનું નિરૂપણ જાણીને ત્યાગ કરવા માટે છે. સદ્ગુણ સંપત્તિ જાણીને ગ્રહણ કરવા માટે છે અને બાકીનું જે છે એ જાણીને છોડવા માટે કહેવામાં આવે છે. સર્વપ્રથમ ભગવાન આ અધ્યાયમાં દૈવી સંપત્તિને બતાવે છે. આપણે પહેલા પણ આના વિશે વિચાર કરેલો છે. છેલ્લા જ્ઞાન યજ્ઞમાં બહુ વિસ્તારથી વિચાર કરેલો છે. પણ જ્ઞાન યજ્ઞમાં સર્વ સામાન્યને સામે રાખીને વાત થયેલી હોય. અહીંયા તમે બધા બેઠેલા છો એ સાધક તરીકે જોઉં છું, એટલા માટે સાધકને માટે કેવી રીતે આ બધા ગુણો જીવનમાં હોઈ શકે એ રીતે આપણે એને જોવા પ્રયત્ન કરીશું. કઈ રીતે એ આત્મ પ્રાપ્તિ કે આત્મ સાક્ષાત્કાર માટે એ બધા ઉપયોગી છે. સર્વપ્રથમ ગુણ ભગવાન કહેશે અભયમ. આત્મ સ્વરૂપ જે છે એ અભય સ્વરૂપ છે. પરમ પદને શાસ્ત્રમાં અભય શબ્દથી કહેવામાં આવે છે. અભયમ વૈ જનક પ્રાપ્તોસી. જનકે અષ્ટાવક્ર મુનિ પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત કર્યો અને એના થકી અંતે અભયને પ્રાપ્ત કર્યું. અથવા યાજ્ઞવલ્ક્ય મુનિ પાસેથી ઉપદેશ પ્રાપ્ત કર્યો અને અંતે ફળ એમને પ્રાપ્ત થયું અભય પદ. તો અભય એ પરમાત્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. એટલા માટે કે હંમેશા ભય દ્વિતીયથી હોય છે. ભય હંમેશા બીજાનો લાગે, પોતાનો ભય ના લાગે. ઉપનિષદ સ્વયં કહેશે દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી. ભય હંમેશા દ્વિતીયથી થાય અને આત્મ સ્વરૂપ જે છે શુદ્ધ સામાન્ય ચૈતન્ય એ અદ્વિતીય છે. એ જ એક પરમ સત્ય છે
એના સિવાયનું બીજું બધું જ અસત મિથ્યા કહેવામાં આવે છે. સચ્ચિદાનંદ બ્રહ્મ ચૈતન્યમ એકમેવ સત્યમ તદન્યત સર્વમ મિથ્યા. તો પરમાત્મ દ્રષ્ટિથી અદ્વિતીય પરમાત્મા જ પરમ સત્ય છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. અને એટલા માટે સહજ રીતે સ્વરૂપ અભય સ્વરૂપ છે. એવા અભય પદની પ્રાપ્તિ કરવાને માટે સર્વપ્રથમ જે અંતઃકરણથી અભય પદની પ્રાપ્તિ કરવાની છે એ અંતઃકરણમાં અભયરૂપી ગુણ સાપેક્ષ રીતે હોવો જરૂરી છે. જે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય એને અનુરૂપ સંસ્કાર વ્યક્તિમાં અંતઃકરણમાં હોવા જોઈએ. જે હાથમાં પેન પકડે અને 3 ઇંચની લાઈન પણ સીધી કરી ના શકે એ ક્યારેય ચિત્રકાર બની શકે નહીં. જેનો પોતાના હાથ ઉપર કંટ્રોલ નથી અને સીધી લાઈન પણ નથી કરી શકતો, તો એ સારા ચિત્રો કેવી રીતે દોરી શકે? તો એના માટેના સંસ્કાર, સામાન્ય લાયકાત સર્વપ્રથમ અંદર હોવી જોઈએ. સંગીત શીખવા માટે કોઈક તો સંસ્કાર અંદર હોવા જોઈએ, તો એ આગળ જતા સારો સંગીતકાર બની શકે. જેને ભજન સાથે તાલી પાડતા પણ ફાવતું ના હોય એ મહાન તબલચી બની શકે નહીં. તો એક સામાન્ય સંસ્કાર અંતરમાં હોવા જોઈએ, તો એને અનુરૂપ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ. જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આત્મામાં જે સ્વરૂપ જે છે એને અનુરૂપ સંસ્કાર મારા અંતરમાં પણ હોવા જોઈએ. આત્મ સ્વરૂપ જે છે એ પરમ શુદ્ધ છે, માટે અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ અંતઃકરણથી જ એને પામી શકાય. આત્મ સ્વરૂપ અસંગ સ્વરૂપ છે, માટે અંતરમાં વૈરાગ્ય હોવો જોઈએ. સાપેક્ષ રીતે મારું મન બધેથી મુક્ત હોવું જોઈએ, તો હું આત્મચિંતન કરી એને પામી શકું. આત્મ સ્વરૂપ વ્યાપક છે, સંપૂર્ણપણે એકોમોડેટિવ છે, માટે મારું અંતઃકરણ જે છે એ પણ કેવું હોવું જોઈએ? વિશાળ હોવું જોઈએ, જેમાં સર્વનો સમાવેશ થઈ શકે, જે ક્ષમા ભાવ ધારણ કરી શકે. આત્મ સ્વરૂપ પરમ શાંત સ્વરૂપ છે, માટે એને પ્રાપ્ત કરવા માટે મારું મન પણ સાપેક્ષ રીતે શાંતિને પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. તો આ બધા અનુકૂળ સંસ્કાર અંતઃકરણમાં હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. માટે જ ભગવાન સર્વપ્રથમ અભય ગુણને બતાવે છે કે સ્વરૂપ અભય છે, માટે અંતઃકરણમાં સાપેક્ષ રીતે અભય પ્રાપ્ત કરવો અનિવાર્ય છે. અને વિચાર કરીએ કે મનુષ્ય જીવનમાં જેટલો પણ ભય અનુભવે છે, શું એ ખરેખર અનુભવવા જેવો છે ખરો? કે પછી એ માત્ર ને માત્ર કાલ્પનિક જ છે? તો હંમેશા સાધકે પણ વિચાર કરવો જોઈએ કે મને જે પણ ભય અનુભવાય છે એમાં કેટલો વાસ્તવિક છે, કેટલો કાલ્પનિક છે. જરૂર સાધક છે, સત્સંગ કરે છે, એટલે સામાન્ય રીતે તો કેટલીક સત્યતાઓને એ જાણે જ છે, પરંતુ ઘણી વખત સત્યને, હકીકતોને જાણવા છતાં પણ વિચાર ન કરવાને કારણે અથવા સ્વીકાર ન કરવાના કારણે એ અંદરથી ભયભીત થતો રહેશે. સાધકને પણ ભય લાગતો હોય છે મૃત્યુનો, શરીરમાં કોઈ રોગ થઈ જાય, બુદ્ધિ ઠેકાણે નહીં રહે, ક્યાંક શાસ્ત્ર આદિમાંથી
ક્યારેક શ્રદ્ધા ડગી જાય તો, ક્યાંક હું આ માર્ગથી ચ્યુત થઈ જઈશ તો, ક્યાંક હું મારા ગુરુજીને પ્રસન્ન નહીં રાખી શકું તો, આવા અનેક પ્રકારના ભય સાધકના જીવનમાં પણ અનુભવાતા હોય છે. પરંતુ આ એક એક ભયના સંદર્ભમાં એણે વિચાર કરી અને એમાંથી બહાર આવવું જ રહ્યું. સામાન્ય સાધકને સર્વપ્રથમ ભય લાગે છે સમાજનો. સમાજનો ભય શેના કારણે લાગે છે? તો કે મારી હંમેશા સમાજ પાસેથી કોઈને કોઈ પ્રકારે સર્ટિફિકેટ લેવાની ઈચ્છા રહેશે. પણ સાધકે સમજવું રહ્યું કે સમાજની દરેક વ્યક્તિને ક્યારેય પણ ખુશ કરી શકાતી નથી. એ એની દિશામાં ચાલે છે, મારે મારી દિશામાં ચાલવું રહ્યું. અને બહુ સ્વાભાવિક છે, ટોળામાંથી કોઈ એક વ્યક્તિ છૂટી પડે તો બધાનું ધ્યાન કોના તરફ જવાનું? એના તરફ જ. ટોળામાં અને ટોળામાં ચાલતા હો તો કોઈ સામે નહીં જુએ, પરંતુ એનાથી થોડા અલગ ગયા, રસ્તો થોડો જુદો પડ્યો તો બધાની નજર જવાની જ છે. અને નજરનો એટલો બધો ભય શું? એમાંથી શું ટપકી પડવાનું છે? અને કદાચ કોઈ કંઈ બોલે તો એટલી તો તૈયારી સાધકના જીવનમાં હોવી જોઈએ. કોઈ કંઈ આડાઅવડું બોલે, એને તમે નિંદા તરીકે લો કે જે તરીકે લો, તો એને સહન કરવાની શક્તિ જીવનમાં કેળવવી છે રહી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. તો શુરાનો માર્ગ છે, એ તો કાયરનું કામ નથી. અને અહીંયા શૂરવીરતા કોઈ શરીરથી બતાવવાની નથી, બાયો ચડાવીને શૂરવીરતા બતાવવાની નથી, પરંતુ શૂરવીરતા અહીંયા મનના સ્તર પર છે. જીવનમાં પ્રાપ્ત થતી વિકટ પરિસ્થિતિઓમાં તમે કેટલા અડગ રહી શકો છો, ધ્યેયને લક્ષિત કરી અને કેટલા સ્થિરતાથી એ તરફ ગતિ કરો છો, એના ઉપર શૂરવીરતાનો આધાર છે. નહીં કે શરીરથી કોઈ બલ બતાવવાનું છે. તો સમાજનો ભય જે દરેકને કોરી ખાતો હોય છે, પ્રારંભિક અવસ્થામાં સાધકને પણ આ ભય લાગતો હોય છે. લોકો શું કહેશે, શું ધારશે, એમાંય ખાસ કરીને નાની ઉંમરે આ માર્ગે આવ્યા તો થઈ રહ્યું. કારણ કે બીજા બધા મોટાને પણ એવું થતું હોય કે અમે ના પહોંચ્યા અને તમે છે ના પહોંચી ગયા, એટલે એ પણ તમને સારું નહીં કે ના ગયા તે બરાબર, કે હજુ તો અમારે જવાનું બાકી ને લાઈનમાં અમે છીએ ને તમે ક્યાં આગળ નીકળી ગયા. તો લોકો તો એ રીતે કહેવાના જ, પરંતુ મને પોતાને સ્પષ્ટ હોવું જોઈએ કે હું જે કરી રહેલ છું એ યોગ્ય જ છે, સત્ય જ છે. અને સાધકે સર્વપ્રથમ પોતાની બુદ્ધિને આના માટે કન્વિન્સ કરવી પડે. હું જે કરી રહ્યો છું, જે માર્ગે જઈ રહેલો છું, એ જ સાચો માર્ગ છે. મહાપુરુષો જે માર્ગે ચાલેલા છે એમની પાછળ પાછળ જ હું ચાલી રહેલો છું, પછી એ માર્ગ ખોટો કેવી રીતે હોય? એટલે જ સંતો કહેતા હોય છે કે અધ્યાત્મ માર્ગે ચાલવામાં એવી તૈયારી રાખવી પડે કે આખું જગત એક બાજુ છે અને તમે એકલા જ બીજી બાજુ છો. સંપૂર્ણ જગત વિરોધ કરતું હોય અને તમે બીજી બાજુ હો, છતાં પણ ટકી રહેવાની તૈયારી હોય. તો સમાજના વિરોધથી, સમાજની નિંદાના ભયથી સાધક જો લક્ષ્યથી ચ્યુત થતો હોય, એની ગતિ ધીમી પડતી હોય, તો એણે એના ઉપર જરૂરથી ધ્યાન આપવું જ રહ્યું. કારણ કે એ બધા ભયથી મુક્ત થયા વગર આત્મચિંતન યોગ્ય રીતે થઈ શકશે નહીં. હંમેશા ચિંતા સમાજની લાગી રહેશે. એનાથી આગળ આ જ પ્રારંભિક અવસ્થામાં જ જે સામાન્ય મનુષ્યને પણ ભય લાગતો હોય છે, એવો જ ભય સાધકના મનમાં પણ હોય છે. પોતાના સ્વજન ગુમાવવાનો ભય. પરંતુ વિચાર કરે તો સમજી શકે
કે કોના સ્વજનનો વિયોગ નથી થતો. સંયોગ વિયોગ તો હંમેશા જોડાયેલા જ છે. શરીર તો બધાના નાશવંત જ છે અને શરીર નાશ પામે ન પામે દરેકનું પ્રારબ્ધ ચિત્ર વિચિત્ર છે. કોને ક્યાં લઈ જશે કર્મનો ધક્કો, કોને કઈ બાજુ લાગશે કઈ કહી શકાતું નથી. તો જીવતે જીવ પણ વિયોગ સંભવ છે અને મૃત્યુ થકી પણ વિયોગ સંભવ છે. અને એની ચિંતા કરવાથી વર્તમાનને ખોઈ દેવો એ કોઈ ડાપણ ભરેલું તો નથી. કઈક ભજનમાં સરસ કહું છું, તારા સ્વજન તને જાય મૂકી તો ચિંતા કરે ચાલશે ના. તો સ્વજન તો મૂકીને જાય છે, દરેકના સ્વજન મૂકીને જાય છે, તેથી કઈ ચિંતા કરે ચાલશે ના. એના વગર પણ આગળ વધવાની તૈયારી એ રાખવી જોઈએ. ક્યાંય પાછા પડવા માટે કોઈ કારણ જ નથી. એમાં જ આગળ કહેશે કે મધરાતે અંધારું થશે તેથી સૂતું બેસી જશે. વારંવારે ચેતજે દીવો, વારંવાર દીવો પ્રગટાવવા પ્રયત્ન કરજે. ખેર જો દીવો પ્રગટે ના, તેથી કઈ ચિંતા કરે ચાલશે ના. વારંવાર દીવો પ્રગટાવજે, પણ દીવો કદાચ ન પણ પ્રગટે, પણ ન પ્રગટ્યો તો ચિંતા કરવાથી કંઈ ચાલવાનું નથી. બારણા સામે બંધ મળે તેથી સૂતું પાછો વળે. વારંવારે ઠેલવા પડશે, બારણું જે છે વારંવાર ઠેલવું પડશે ખોલવા માટે. ખેર જો બારણું હલશે ના, અને વારંવાર ધક્કો મારવા છતાં પણ બારણું હલે નહીં તો પણ ચિંતા કરે ચાલશે ના. એ પ્રયત્ન ફરીને ચાલુ રાખવો જ પડશે. સમાજને માટે પણ એમાં કહેલું છે, સુણી તારા મુખની વાણી. તારા મુખની વાણી સાંભળી અને વનવનના પ્રાણી બધા ભેગા થશે, પરંતુ કહેશે કે તારા ઘરના જ ઘરમાં પાણના હૈયા ગળશે ના, પથ્થરના હૈયા ગળશે નહીં. તારું સાંભળીને તો બીજા બધા તો તારી મધુરી વાણી સાંભળીને ઘણા વખાણ કરશે ને તને અનુસરશે, તારી પાછળ આવશે, પરંતુ ઘરના જ જે પથ્થર દિલ જે છે એ પીગળશે નહીં. તેથી કઈ ચિંતા કરે ચાલશે ના. તો ચિંતા માટે સાધકના જીવનમાં ક્યાંય સ્થાન નથી. પણ મનુષ્ય સ્વભાવ એવો બની ગયો છે કે ક્યાંકથી ને ક્યાંકથી એ ચિંતા કરવાનું ઊભું કરી જ દે. એને એવું લાગે કે જાણે એના થકી જ કંઈક જીવતા હોય એવું લાગે છે. એ બોझ સે ઠીક ચલા જાતા. જો ચિંતા ના હોય તો એમ થાય કે જીવનમાં કંઈક છે નહીં અને માથું પકડીને બેઠો રહે. કંઈક ને કંઈક તો એને જોઈએ જ. બે હાથ મજાના ખુલ્લા રાખીને ચાલતા એને આવડે નહીં. કંઈ ને કંઈ હાથમાં થેલી જોઈએ, નહીં તો કંઈ દબાવેલું જોઈએ, નહીં તો કંઈ પીઠમાં જોઈએ, કંઈક માથે જોઈએ, કંઈક તો જોઈએ કે સાવ બે હાથ ખુલ્લા રાખીને કેવી રીતે નીકળાય. તો એમાં એને ઇન્સિક્યોરિટી લાગે, કંઈક ગરબડ છે. પણ કંઈક હાથમાં કંઈક વજન હોય તો બરાબર છે. જો કલાબા અચ્છાના મને હસે છે કે એમને હંમેશા કંઈક જોઈએ. સાવ તો કે અડવું લાગે કે અરે આવ્યા હતા તો અડવા જવાના એવી જ રીતે, તો પછી વચ્ચે શું કરવાને કોઈને પકડો છે. પણ એ રીતે આદત જ નથી મુક્ત રહેવાની. ક્યાંકથી ને ક્યાંકથી બંધન પકડી લેવાનું, ક્યાંક વળગી લેવાનું, ક્યાંક ચીપકી જવાનું. માનવનું મન હંમેશા એના માટે તૈયાર જ હોય છે. એ એવું જ કરતું રહે છે અને એના પરિણામે જેને ચીપક્યા છો, વળગ્યા છો, પકડ્યું છે, એ થોડુંક આમ તેમ થાય, હલે કરે તો તરત જ ભયભીત થઈ જવાય. પણ પહેલેથી મુક્ત રહેતા શીખો તો એ બાહ્ય જે કંઈ પણ પરિવર્તન છે એ મને અંદર કોઈ વિક્ષેપ નહીં કરે. પણ હંમેશા એટલા બધા ટેકા લઈને ઊભવાની આદત છે અને પરિણામે એકાદ ટેકો જો થોડો ખસે તો ખડબડી જવાય. એ ભૂલી જાય છે કે ભગવાને મને ઊભા રહેવા માટે બે સુંદર શક્તિશાળી પગ આપેલા છે
આ ટેકાની મારે જરૂર નથી, પણ છતાં પણ બીજા કેટલા બધા ટેકાઓએ લઈને ઊભો રહેશે. આ વાસ્તવિકતાને સમજે કે હું સમર્થ છું, મારામાં પણ એ જ ઈશ્વરની શક્તિ અંદર ઉતરેલી છે અને હું સમર્થ છું એકલો રહેવા માટે, અને દરેક રહેતા જ હોય છે. જ્યારે આવી પડે ત્યારે એને સહન કરવાની શક્તિ અંદરથી પ્રગટ થતી જ રહેતી હોય છે. અને તો પછી વર્તમાનમાં ચિંતા કરીને કરવાનું શું? સાધકને માટે તો ચિંતા કરી અને સમય વ્યતીત કરવો એ જરા પણ પોસાય એવું નથી. ચિંતામાં સમય જે વ્યતીત થાય એ સમયની બરબાદી માત્ર છે, એના સિવાય બીજું કંઈ જ નથી. આજે સવારે મારે પંચદશીમાં આવ્યું હતું આ બાળકોના ક્લાસમાં, યદભાવી ન તદભાવી, ભાવી ચેત ન તદન્યથા. જે નથી થવાનું એ ક્યારેય પણ નહીં જ થાય, અને જે થવાનું છે એને ક્યારેય પણ ટાળી શકાવાનું નથી. ઇતિ ચિંતા વિષઘ્નોયમ. આજે આ પ્રમાણેની જે સમજદારી જે છે એ સમજદારી રૂપી જે સમજદારી છે એ ચિંતા રૂપી વિષને હણનાર છે. ચિંતા એ ઝેર છે, વિષ છે, અને આ પ્રકારની સમજદારી બોધ ભ્રમ નિવર્તક, એ આ ચિંતા રૂપી જે ભ્રમ જે છે એમાંથી મુક્ત કરનાર છે. તો જીવનમાં અભય રહેવા માટે આ કેટલીક વાસ્તવિકતાઓ જે છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ. સાથે સાથે સાધકે વિચારવાનું હોય કે અત્યાર સુધીના જીવનમાં જ્યારે મને સમજણ નહોતી, વિવેક નહોતો, ત્યારે પણ ઈશ્વરે મારું રક્ષણ કરેલું છે. તો હવે તો હું એના માર્ગે અગ્રેસર થયેલ છું. હવે એ મારું રક્ષણ ના કરે એવું તો બને જ નહીં. અને જ્યારે એ મારી સાથે હોય તો ચિંતા શેના માટે? મૃત્યુનો ભય રહેતો હોય તો ત્યાં તો બહુ સામાન્ય વિચારની જ આવશ્યકતા છે કે જન્મની સાથે જ મૃત્યુ આ શરીરને લાગેલું છે, અને છતાં પણ અત્યાર સુધી જીવતા બેઠેલા છે. એ આશ્ચર્ય જ છે ને. તો નિશ્ચિત તો ક્યારથી થઈ ગયું છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મની સાથે જ આ દેહ મૃત્યુની સાથે લઈને જ ફરે છે, અને છતાં પણ હજુ સુધી મૃત્યુદેવની કૃપા બની રહી છે. તો પછી આવતીકાલની ચિંતા શા માટે? અને મૃત્યુ પણ જીવનની એક હકીકત જ છે. એ હકીકતને મારે સ્વીકારવી જ રહી. સમજદારી ન હોવાના કારણે મૃત્યુને મનુષ્ય બહુ મોટું સ્વરૂપ આપી દે છે. બાકી જગતમાં રોજ કેટલા મૃત્યુ થાય છે, માત્ર માણસના નહીં, પશુ પંખી જીવ જંતુ બધાના ગણો તો રોજ કેટલા મૃત્યુ થાય છે. અને એમાં એક મૃત્યુ જે છે એ કેટલું સ્થાન ધરાવે છે? બહુ જ નજીવું સ્થાન. સમસ્ત સૃષ્ટિને સામે રાખીએ તો એની કંઈ નોંધ લેવા જેવી જ નથી, અને છતાં પણ એની નોંધ લઈ અને મોટું સ્વરૂપ આપી અને મનુષ્ય હેરાન થાય છે. તો મૃત્યુને પણ સ્વીકાર કરતા શીખવાનું છે. સાધકે વિચારવું જોઈએ કે આ દેહ જેટલું જીવન લઈને આવ્યો છે એનાથી 1 મિનિટ કોઈ એમાં વધારો નહીં કરી શકે, અને 1 મિનિટ એને કોઈ ઓછું પણ નહીં કરી શકે. તો આ બધી સમજદારીનો આધાર લઈ અને સાધકે સાપેક્ષ રીતે અંતરમાં નિર્ભયતાને, અભયને સ્થાન આપવું રહ્યું. ઈશ્વર ગુરુ સહાધ્યાયી સાથે છે એ મને લક્ષ્યથી ચ્યુત નહીં થવા દે. તો લક્ષ્યચ્યુતિનો ભય જે છે એના માટે પણ આ જ વિચાર કરવાનો હોય.
ઈશ્વરનો અનુગ્રહ છે, ગુરુ કૃપા છે, સહાધ્યાયીઓનો સંગ છે, જેના થકી હું હંમેશા લક્ષ્ય પ્રત્યે જાગ્રત રહીશ અને ક્યાંક ચૂકી જઈશ તો આ બધા યાદ કરાવશે, કૃપા કરી અને મને માર્ગે રાખશે. લક્ષ્ય સિદ્ધ થશે કે નહીં એ ચિંતા ફરી આગળ લાગતી હોય તો હકીકત તો એ છે માનવ જન્મ એના માટે જ પ્રાપ્ત થાય છે. વિનોબા ભાવે એ ક્યાંક કહેલું છે કે માણસ જીવનમાં જે મોટા મોટા કામ બધા શરૂ કરે એ બધા પૂરા થઈ શકતા નથી, બલ્કિ મોટા ભાગના અધૂરા રહેશે. મનુષ્ય પોતાના જીવનમાં એક જ કાર્ય પરિપૂર્ણ કરી શકે છે અને એ છે આત્મ સાક્ષાત્કાર. બાકી કોઈ ધંધા પૂરા થતા નથી, એ ચાલુ જ રહેતા હોય, ચાલુ જ રહેતા હોય. એક જ કાર્ય પરિપૂર્ણ થઈ શકે એમ છે અને એ પોતાને જાણવું અને જાણીને આ સંસાર બંધનથી મુક્ત થઈ જવું. તો માનવ જીવન એના માટે જ પ્રાપ્ત થાય છે, એ કાર્ય પરિપૂર્ણ કરવા માટે. અને જ્યારે એ જ કાર્યને માટે ઈશ્વરે આ દેહ આપેલો હોય તો પછી એ કાર્ય સિદ્ધ કરવા માટેની પૂરેપૂરી શક્તિ, સંભાવના આ દેહમાં રહેલી જ હોય. કદાચ એ પૂર્ણ માત્રામાં અત્યારે પ્રગટ નથી થઈ, પણ મારા પુરુષાર્થથી હું એને પ્રગટ કરી શકું. અને એક વખત નિશ્ચય થાય તો ચારે બાજુથી અદ્રષ્ટ સહાય પણ પ્રાપ્ત થવા લાગે. એટલે જ સંતો મહાપુરુષો કહે છે, તું એક ડગલું ચાલે તો ઈશ્વર સામે 10 ડગલા ચાલે છે. તું એક ડગલું ચાલવા માટે તો મહેનત કર, એટલી શક્તિ તો ભગવાને આપેલી જ છે. અને તારી શક્તિ જેટલી ઓછી પડે છે એટલું પૂરું કોણ કરી આપશે? ઈશ્વર કરી આપશે. તો આ બધા વિચાર દ્વારા જે ભય, જે ક્ષેત્રનો ભય સાધકના મનમાં અનુભવાતો હોય એને ધીમે ધીમે એક પછી એક મુદ્દા લઈ અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો હોય. અને આ બધા ભયથી હું મુક્ત થઉં તો મારું મન આત્મચિંતન, ભગવત ચિંતન કરવાને માટે અવેલેબલ રહે. નહીં તો આ ભય અને ચિંતામાં જ સમય જતો રહે. અને જ્યારે તમે સાચા માર્ગે છો, સત્કર્મ કરો છો, સદવ્યવહાર કરો છો, તો પછી ભય કલ્પનાને માટે કોઈ સ્થાન જ રહેતું નથી. જે ખોટું કરતો હોય એને ડરવું પડે, સાચા માર્ગે હોય, સાચું કરતો હોય એને ડરશે નો. અને આ વિચાર સાથે જ જે કંઈ પણ જીવનમાં પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે એમાં શાનથી પસાર થવાનું હોય. જે કંઈ પણ કરીએ નિર્ભયતાથી કરીએ. જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને ભાગ્યા તો પણ એ કેવી રીતે ભાગ્યા? ભયના કારણે. મથુરા છોડવામાં પણ એમનો અભય જ પ્રગટ થાય છે. કોઈને લાગે કે ભગવાન ભાગ્યા પરિસ્થિતિથી, જરાસંઘથી ડરીને ભાગ્યા, પરંતુ એવું જરાય નથી. એવું હોત તો રણછોડ રાય કી જય બોલાત જ નહીં, પરંતુ એ ફરી ફરીને બોલાય છે. એનું કારણ શું? કે એ જે ગયા મથુરા છોડીને એના મૂળમાં કોઈ ભય નહોતો, પરંતુ ભગવાનની એની પાછળ એ સમજદારી હતી કે જરાસંઘ જે
યુદ્ધ કરે છે, જે ચડાઈ કરે છે મથુરા ઉપર, એનું યુદ્ધ વાસ્તવમાં કોઈ રાષ્ટ્ર સાથેનું યુદ્ધ નથી, પરંતુ જરાસંઘને મારી સાથે વ્યક્તિગત રીતે વેર છે, વાંધો છે, અને એટલા માટે કરી રહેલો છે. તો ભગવાને વિચાર્યું કે મથુરા ઉપર ચડાઈ કરે, સમગ્ર રાષ્ટ્રને હેરાન કરે છે. કોના કારણે? મારી સાથેના વ્યક્તિગત વેરના કારણે. મેં એના જમાઈ કંસની હત્યા કરી છે, અને એટલા માટે આ વેર એ મારી સાથે રાખે છે, દ્વેષ રાખે છે. અને મારી સાથે વ્યક્તિગત દ્વેષ હોવા છતાં પણ સમસ્ત રાષ્ટ્રને, પ્રજાને સહન કરવું પડે, જાનહાનિ થાય છે, એ યોગ્ય ના કહેવાય. અને ભગવાનને થયું કે એ ગમે એટલી વાર યુદ્ધ કરશે, પરંતુ યુદ્ધમાં તો મને જીતવાનો નથી. 17 વખત એણે ચડાઈ કરી મથુરા પર, પરંતુ દરેક વખત એણે પાછું જવું પડ્યું. તો કૃષ્ણ જાણે છે કે યુદ્ધમાં તો એ મને જીતી શકવાનું નથી, અને છતાં પણ દ્વેષના કારણે ફરી ફરી યુદ્ધ કરશે તો જાનહાનિ થાય, રાષ્ટ્રને નુકસાન થાય. એવું ન થાય એટલા માટે ભગવાને વિચાર્યું કે હું અહીંયાથી આ સ્થાનને છોડી દઉં તો કમસે કમ જરાસંઘના મનમાં એ તો સંતોષ થશે કે કૃષ્ણ મારાથી ડરીને ભાગ્યો, અને એટલાથી પણ એ શાંત થઈ જતો હોય અને બીજાની જાનહાનિથી, જો જાનહાનિના નુકસાનને ટાળી શકાતું હોય, રાષ્ટ્રના નુકસાનને ટાળી શકાતું હોય, તો મને ભાગવામાં શું વાંધો હોય? તો ભાગવામાં પણ પાછળ શું રહેલું છે? લોકો પ્રત્યેનો જે પ્રેમ છે, લોકો પ્રત્યેની જે કરુણા છે, એ જ રહેલી છે. અને કે ધારો કે જરાસંઘ એવું માની લે કે કૃષ્ણ ભાગ્યો તો પણ શું ફેર પડી જવાનો છે? એનાથી એમને કંઈ ફેર પડતો નથી, અને એ જ એમની અભય સ્થિતિને બતાવે છે. તો ભાગવાનું પણ કેવી રીતે છે? તો કે નિર્ભય થઈને ભાગવાનું છે, ભયભીત થઈને એ ભાગ્યા નથી. આમ તો વિરોધી લાગે કે ભાગવું ને પાછું નિર્ભય થઈને, પણ ભગવાન છે ને, કૃષ્ણ છે, એનું તો બધું અકડ જ છે, ઉલટું જ હોય. તો ભાગે તો પણ એની સામે એના દ્વારા પ્રગટ શું થાય છે? અભય જ પ્રગટ થાય છે. કે મારા વિશે કદાચ થોડું નીચું ધારી લે અને એનાથી જરાસંઘને જો આત્મસંતોષ મળતો હોય કે મેં કૃષ્ણને ભગાડ્યો, મારાથી ડરીને ભાગી ગયો, તો ભલે ને મળે, એમાં મને શું ફેર પડી જાય છે? તો અહીંયા પણ પાછળ શું છે? અભય છે. તો ભગવાન જે છે એ નિરંતર અભય પદમાં જ પ્રતિષ્ઠિત છે. તો જે કરે તે શેનાથી કરે છે? ભાગે તો પણ અભયથી જ ભાગે છે, અને કોઈની સામે ચડે તો પણ અભયથી જ. તો અભય તો એમના કુનમાં વણાયેલું છે, સ્વરૂપ જ અભય છે, અને ઉપાધિ પણ અભયથી પરિપૂર્ણ છે. અને એવા અભય સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાધકે પણ કેવું રહેવું જોઈએ? અભય. વાતમાં રડતો રહે અને કૂતરાની જેમ ડરતો રહે, કે કરતો રહે, તો એ કઈ અભય સ્વરૂપને પામી શકે નહીં. તો કંઈક થયું અને ફરિયાદો કરી, હાય હોય કરી, તો એ કોઈ પરમાત્મા તત્વને પામી શકે નહીં. તો અભય સ્વરૂપ પરમ તત્વને પામવા માટે અંતઃકરણ સાપેક્ષ રીતે અભય હોવું જોઈએ. માટે ભગવાન સર્વપ્રથમ દૈવી સંપત્તિમાં આ અભયને બતાવે છે. બીજું આગળ કહેશે, સત્વ સંશુદ્ધિ. સત્વ એટલે અંતઃકરણ, અને અંતઃકરણની શુદ્ધિ. આપણે જોયું એ પ્રમાણે આત્મ સ્વરૂપ પરમ શુદ્ધ સ્વરૂપ છે, જેને નિત્ય શુદ્ધ કહેવામાં આવે છે. જે પરમ શુદ્ધ નિર્મલ તત્વ છે, એને સમજવા માટેનું જે સાધન, એ પણ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. તો જે મનથી, જે અંતઃકરણથી એને સમજવાનું છે, એ અંતઃકરણ પણ શુદ્ધ હોવું જોઈએ. ભગવાન શંકરાચાર્યજી મહારાજ ભાષ્યમાં કહે છે
કે આ સમશુદ્ધિ એટલે શું? અંતઃકરણસ્ય સંવ્યવહારેષુ પરવંચન માયાનૃતાદિ પરિવર્જનમ શુદ્ધ ભાવેન વ્યવહારઃ ઇત્યર્થઃ. જે પણ વ્યવહાર થાય શુદ્ધ ભાવથી થાય. તો જે અંતઃકરણમાં વ્યવહાર કાલે પરવંચન એટલે કે બીજાને છેતરવાની વૃત્તિ, માયા એટલે કે છલ કપટ, અનૃત અસત્ય, આ બધાથી રહિત રીતે શુદ્ધ ભાવથી વ્યવહાર થાય તો એ અંતઃકરણની શુદ્ધિનો દ્યોતક છે. શુદ્ધ ભાવથી વ્યવહાર અહીંયા જોઈએ તો અંતઃકરણને માટે શાસ્ત્રમાં કહેવામાં આવે છે, અંતઃકરણ એટલે મન બુદ્ધિ જેને આપણે કહીએ છીએ, એ કેવા હોવા જોઈએ? તો એના માટે શબ્દો વાપરવામાં આવે છે કે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, અથવા તો કહેવાય છે કુશલ બુદ્ધિ જોઈએ, અને ત્રીજું કહેવાય છે શુદ્ધ બુદ્ધિ જોઈએ. આ બધાનો સંબંધ જોઈએ તો સૂક્ષ્મ બુદ્ધિ જે કહેવામાં આવે છે, સૂક્ષ્મ બુદ્ધિ શાસ્ત્ર અધ્યયન, વિચાર, વિવેક કાલે સૂક્ષ્મ બુદ્ધિનો ઉપયોગ છે. ત્યાં એની સૂક્ષ્મતા પ્રગટ થાય. કુશલ બુદ્ધિ એ બુદ્ધિની કુશલતા, કૌશલ્ય કર્મ કાલે પ્રગટ થાય. અને શુદ્ધ બુદ્ધિ બીજા મનુષ્યો સાથેના વ્યવહાર કાલે બુદ્ધિની શુદ્ધતા પ્રગટ થાય. તો સૂક્ષ્મતા, કુશલતા અને શુદ્ધતા. સૂક્ષ્મતા ક્યારે? શાસ્ત્ર અધ્યયન, વિવેક વિચાર કાલે, કુશલતા કર્મ કાલે અને અન્ય સાથેના વ્યવહાર કાલે અંતરની શુદ્ધિ અભિવ્યક્ત થાય. તો આ સર્વને સામે રાખીને ભગવાન અહીંયા કહેશે સત્વસમ શુદ્ધિ, અને એમાં પણ મુખ્ય છે અન્ય સાથેના વ્યવહાર કાલે જે અંતરના શુદ્ધ ભાવો, કે જ્યાં કોઈ પ્રકારના છલ કપટ આદિને સ્થાન નથી. મન વચન કર્મ બધું એક સમાન લાઈનમાં રહેલું છે. અને આ શુદ્ધતાના કારણે જ વ્યવહાર કાલે બીજું એક ફળ મળે છે કે અન્યના વિપરીત વ્યવહારથી મારા અંતરમાં વિકાર ઉત્પન્ન નથી થતો. આ જે શુદ્ધ મન કે અંતઃકરણ જે છે એ અન્ય સાથેના વ્યવહારથી પ્રાપ્ત થતી પ્રતિકૂળતાઓ, કે જે અપમાન, નિંદા આદિ જે છે એને સહન કરી શકે છે. અવધૂતજી મહારાજ કે કડવા મીઠા સબકા સુનના, મુખ અમૃત બરસાના. કડવું મીઠું કોઈ કહે તો સાંભળી લેજ, તારે તારા મુખેથી શું વરસાવવાનું? અમૃત વરસાવવાનું. સમજ સુખ દુઃખ નભ બાદલ સમ, રંગ સંગ છુડાના. સુખ દુઃખ, માન અપમાન, સ્તુતિ નિંદા, આ બધા દ્વંદ્વો તો બધા કેવા છે? નભ બાદલ સમ. વાદળ આવે અને વાદળ જતું રહે. હે રંગ
સંગ છોડાના, તું આ બધાથી સંગ છોડાવી દે. એટલે કે એની સાથે તાદાત્મ્ય સાધી અને એમાં વહી ના જા. આ તો જગતનું જીવનનું સ્વરૂપ છે. દ્વંદ્વાત્મક જીવન જગત છે અને એમાં દ્વંદ્વો બધા પ્રાપ્ત થતા રહેવાના છે. એના તાલે તારે ઉપર નીચે થવાનું ના હોય. સ્તુતિ મળી તો કૂદ્યા અને નિંદા થઈ તો માથું પકડીને બેસી ગયા. એ ઉપર નીચે થવાનું ના હોય. પરંતુ જેના પરિણામે અંતઃકરણ સ્થિર રહે, સમાહિત રહે, એવી શુદ્ધિ, એ શુદ્ધિની ભગવાન અહીંયા વાત કરે છે કે સાધકે મન હંમેશા આવું શુદ્ધ રાખવું, નિર્મલ રાખવું, મોટું મન રાખવું, છીછરું ન રાખવું. છીછરું હોય એ તરત ઢોળાઈ જાય અને મોટું સરોવર હોય તો એ જલ્દી ઢોળાય નહીં. છીછરું ખાબોચું તરત ઢોળાઈ જાય. એક કાંકરી એમાં પડે તો એ જલ આખું મેલું મેલું થઈ જાય, ખડબડી જાય, બહાર પણ ઘણું બધું ઉડી જાય. પરંતુ મહાન સરોવર હોય તો એમાં મોટી મોટી શિલાઓ પડે તો પણ કંઈ ફેર નહીં પડે, ક્યાંય ગરકાવ થઈ જાય. એવી રીતે સાધક પોતાના મનને જો આ પ્રમાણે ધીર, ગંભીર અને ઊંડાણપૂર્વકનું રાખે, વિશાળ રાખે, તો જગતના દ્વંદ્વો તો ક્યાં ક્યાં ગળી જાય કંઈ ખબર નહીં પડે. અને જો એવું નહીં હોય તો એ દ્વંદ્વના કારણે હંમેશા જીવન ખરડાતું રહેશે. જેમ ખાબોચિયામાંથી છાંટા ઉડ્યા કરે એવી રીતે આ છીછરું મન જે છે એમાંથી જીવનમાં છાંટા ઉડ્યા કરે અને હંમેશા જીવન ગંદકીથી ખરડાતું રહે. ભગવાન કહેશે સાધકને માટે અભય પછી આ મુખ્ય સ્થાન શું છે? સત્વ સંશુદ્ધિ. તો અભય પ્રાપ્ત કરીને પેલો ઉદ્ધત ના થઈ જાય, ઉદ્દંડ ના થઈ જાય, માટે સાથે સાથે ભગવાન શું કહે છે? સત્વ સંશુદ્ધિ, શુદ્ધ ભાવ અંતરમાં રાખવાનો છે. નહીં તો કે હું તો અભય છું, મારે કોની પડીશ, એવી રીતે એ અભિમાન ફરી ગ્રહણ ના કરી લે. એટલા માટે તરત ભગવાન કહેશે સત્વ સંશુદ્ધિ. અને ત્યાર પછી આગળ કહેશે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. અભય અને સત્વ સંશુદ્ધિથી જ આ અધિકારીત્વ, લાયકાત પ્રાપ્ત થાય છે કે જેના પરિણામે જીવનમાં જ્ઞાન યોગ વ્યવસ્થિતિ પ્રાપ્ત થાય. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એનો અર્થ થાય છે, ભગવાન શંકરાચાર્યજી મહારાજ અર્થ બતાવે છે કે જ્ઞાન અને યોગ બે શબ્દને જુદા પાડે છે. જ્ઞાન એટલે શું? તો કે છે જ્ઞાનમ શાસ્ત્રતઃ આચાર્યતઃ આત્માદિ પદાર્થાનામ અવગમઃ. જ્ઞાનનો અર્થ શું? તો કે શાસ્ત્ર પાસેથી, આચાર્ય પાસેથી આત્માદિ પદાર્થાનામ અવગમઃ. આત્મા, બ્રહ્મ, ઈશ્વર, જગત, આ જે પદાર્થ જે છે, તત્વમ પદાર્થ, જીવ, જગત, ઈશ્વર, એ સર્વના સંદર્ભની સમજદારી, એનું નામ કહેવાય છે જ્ઞાન. એ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે શાસ્ત્રથી. પણ શાસ્ત્ર જાતે જાતે સમજી શકાય નહીં, માટે શાસ્ત્રને સાંભળવા પડે. ક્યાંથી? આચાર્યતઃ. તો શાસ્ત્રતઃ આચાર્યતઃ આત્માદિ પદાર્થાનામ અવગમઃ. સ્પષ્ટ રૂપે એ સમજી લેવું આત્માનું સ્વરૂપ શું, જગતનું સ્વરૂપ શું, ઈશ્વર એટલે કોણ, બ્રહ્મ સ્વરૂપ કોને કહેવામાં આવે છે, જીવ જગતનો, જીવ ઈશ્વરનો સંબંધ શું, જીવ જીવ વચ્ચેનો સંબંધ શું, જન્મ મૃત્યુ એટલે શું,
સ્વરૂપ જન્મ મૃત્યુ રહિત છે કે જન્મ મૃત્યુ સહિત છે, આ બધી બાબતોને સ્પષ્ટ રૂપે સમજી લેવી એને કહેવાય છે જ્ઞાનમ. આત્માદિ પદાર્થાનામ અવગમઃ, આ બધાને બરાબર જાણી લેવું. જીવનું પારમાર્થિક સ્વરૂપ, વ્યાવહારિક સ્વરૂપ, જગતનું વ્યાવહારિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ, ઈશ્વરનું વ્યાવહારિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ, આ બધાને સમજી લેવું. વ્યાવહારિક સ્વરૂપ જે વાચ્યાર્થ છે એનો ત્યાગ કરી લક્ષ્યાર્થમાં એકત્વ નિશ્ચય કેવી રીતે કરવો એ બધી પ્રક્રિયાઓને સમજી લેવી અને અંતે એ નિશ્ચય પર આવવું. જીવ, જગત અને ઈશ્વરની પાછળ એક જ શુદ્ધ પરબ્રહ્મ અધિષ્ઠાન રૂપે છે અને એ જ મારું પોતાનું સ્વરૂપ છે. આ બાબતને બરાબર સ્પષ્ટ રૂપે સમજી લેવી, જાણી લેવી એને કહેવાય છે જ્ઞાન. અને યોગ એટલે શું? તો ફરી ભાષ્યકાર જ આગળ બતાવે છે, અવગતાનામ પદાર્થાનામ ઇન્દ્રિયાદિ ઉપસંહારેણ એકાગ્રતયા સ્વાત્મ સંવેદ્યતાપાદાનમ યોગ. ભાષ્યકાર કહેશે કે અવગતાનામ, આગળ કહ્યું કે આ બધા પદાર્થોનું અવગમન એને જાણી લેવું એ જ્ઞાન છે. અને કહેશે અવગતાનામ પદાર્થાનામ, જે કંઈ પણ જાણ્યું શાસ્ત્ર પાસેથી, આચાર્ય પાસેથી જે પણ જાણ્યું એને ઇન્દ્રિયાદિ ઉપસંહારેણ, ઇન્દ્રિય સંયમ ધારણ કરીને, આદિ શબ્દથી મન લેવાનું, ઇન્દ્રિય મનનો સંયમ ધારણ કરીને, એકાગ્રતયા સંયમપૂર્વક એને એકાગ્ર કરીને, સ્વાત્મ સંવેદ્યતા આપાદનમ, જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એને આત્મસાત કરવું. અત્યાર સુધી જ્ઞાન જે છે એ માહિતી હતી. એ માહિતીરૂપ જ્ઞાનને જીવન બનાવી દેવા માટેનો જે પ્રયત્ન એને કહેવાય યોગ. મારે કહેવું પડે, શાસ્ત્ર આ પ્રમાણે કહેશે કે ગુરુજીએ આ પ્રમાણે કહ્યું માટે એ સત્ય છે, તો એ જ્ઞાન છે. પરંતુ યોગ એટલે શું? શાસ્ત્ર અને ગુરુ તો કહે જ છે, પરંતુ હવે આ મારો પોતાનો સ્વયંનો અનુભવ છે કે આ જ સત્ય છે, તો એ યોગનું પરિણામ છે. સ્વાત્મ સંવેદ્યતા એટલે કે એને પોતાનાથી આત્મસાત કરવું, એને અનુભવની એરણ પર ચડાવવું, એ પ્રયત્ન જે છે એને કહેવાય યોગ. અને એના માટે વ્યવસ્થિતિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. વ્યવસ્થિતિ એનો અર્થ થાય છે વ્યવસ્થાનમ, તન્નિષ્ઠતા. ભાષ્યકાર કહે છે એના માટેની નિષ્ઠા. વ્યવસાય શબ્દનો અર્થ થાય છે નિશ્ચય, અને એ વ્યવસાય નિશ્ચયથી જે થાય એને કહેવાય વ્યવસ્થિતિ, નિષ્ઠા. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને જ્ઞાનને આત્મસાત કરવા માટેની નિષ્ઠા એટલે કે તત્પરતા, જીવનમાં એને પ્રાયોરિટી મળે તો એને કહેવાય છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો સાધકે પોતાના જીવનમાં એવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ, આયોજન કરવું જોઈએ કે ધીમે 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 જીવનમાં એક એવો સમય આવે કે જે સમયે હું
જોઈ શકું કે હવે મારું કર્તવ્ય માત્ર આ મારું લક્ષ્ય સિદ્ધ કરવું એ જ છે. જરૂર અનેક જવાબદારીઓથી એ ઘેરાયેલો હોય. પ્રારંભિક અવસ્થામાં બીજા બધા કામની સાથે આ પણ એક કામ છે અને બીજા બધા કામ વધી જાય તો આ કામ છૂટી પણ જાય કે સત્સંગ સ્વાધ્યાય તો પછી કરીશું. શરૂઆતમાં આવું થાય, પરંતુ ધીમે 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 શું થવું જોઈએ? ના, બીજું ચાલે એટલું જ નિષ્ઠાથી શું ચાલવું જોઈએ? સત્સંગ સ્વાધ્યાય જપ ધ્યાન ચાલવા જોઈએ. અને આગળ જતા પછી જીવનમાં એક એવો તબક્કો આવવો જોઈએ કે જ્યાં ફર્સ્ટ પ્રાયોરિટી કોને હોય? જ્ઞાન યોગ. આ વિચાર કરવો અને આત્મસાત કરવું એ જ જીવનની ફર્સ્ટ પ્રાયોરિટી હોય, એ જ મુખ્ય કર્તવ્ય. બાકી બધા કર્તવ્ય કેવા થઈ જાય? ગૌણ કર્તવ્ય થઈ જાય. એટલા માટે જ આપણા હિન્દુ ધર્મમાં 4 આશ્રમની વ્યવસ્થા છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, ત્યાં સુધીમાં બધી પથારી ખૂબ પાથરવાની અને પછી શું કરવાનું? વાનપ્રસ્થાશ્રમમાં પથારીઓ બધી વાળવાની શરૂ કરવાની. ધીમે ધીમે કર્તવ્ય જે છે એ બદલાય છે. વ્યવહારથી હવે પછી નિવૃત્તિ પરાયણતા ધીમે ધીમે જીવનમાં આવે છે. અને વાનપ્રસ્થ આશ્રમ એ અંતે સંન્યાસ આશ્રમની તૈયારી માટે છે. તો અંતિમ સંન્યાસ આશ્રમ શેના માટે છે? તત્ચિંતનમ, તત્કથનમ, અન્યોન્ય તત્પ્રબોધનમ, એતદેક પરત્વમ. સંન્યાસ આશ્રમ આના માટે જ છે. શ્રવણ મનન નિધિધ્યાસન. એ જ્ઞાન એટલે કે શ્રવણ અને યોગ એટલે મનન નિધિધ્યાસન. તો શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ જીવન બની રહે. શ્રવણ મનન નિધિધ્યાસનમાં નિષ્ઠા બની રહે તો એ જ ભગવાન અહીંયા કહેશે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. નહીં તો જીવનભર બીજા બધા કામની સાથે આ પણ એક કામ, થયું તો બરાબર, ના થયું તો વાંધો નહીં, એવું ચાલે તો લક્ષ્ય સિદ્ધિ ના થાય. જે પરમ લક્ષ્ય જે સિદ્ધ કરવાનું છે એના માટે આ વ્યવસ્થિતિ, આ નિશ્ચય, આ નિષ્ઠા જે છે એ અનિવાર્ય છે. તો અહીંયા ભગવાને આ 3 બાબતો દર્શાવી: અભયમ, સત્વ સંશુદ્ધિ અને જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આ 3 મુખ્ય સંપત્તિ છે સાધકને માટે. અને આ 3 જ જીવનમાં પ્રાપ્ત થઈ રહે એટલા માટે જ હવે આગળના બીજા બધા દૈવી ગુણોને ભગવાન બતાવે છે. એનો સમાવેશ આ 3માં જ ક્યાંક થતો રહેશે. તો આ 3 જે છે એ પ્રધાન દૈવી સંપત્તિ અને પછી એને અનુરૂપ બાકીના બધા દૈવી ગુણો છે, જેમાં ભગવાન બતાવે છે દાનમ, દમશ્ચ, યજ્ઞશ્ચ. દાન જેનો અર્થ છે બીજાને કંઈક આપવું. યથાશક્તિ અન્નાદીનામ સંવિભાગ. જે કંઈ પણ મારી પાસે અન્ન ધન બધું પ્રાપ્ત થાય છે એનો યથાશક્તિ સંવિભાગ કરવો, વિભાગ કરવા. અમારા માટે, આ પરિવાર માટે, આ સમાજ માટે. તો એ પ્રમાણે વિભાગ કરવા એને કહેવાય છે દાનમ. વિભાગ કરવા એટલે ખાલી કરીને રાખી દેવા એવું નહીં, બરાબર ને? પરંતુ જેનો જે ભાગ હોય એને આપી દેવો. નહીં તો કે એના નામે જ મૂક્યું છે કે પણ એવી રીતે નહીં. વિભાગ કરી અને જેના નામે વિભાગ થયો હોય એને એ પ્રદાન કરી દેવું. તો એ દાન આપવો એનો અર્થ છે
પોતાનો માલિકી ભાવ દૂર કરી દેવો અને બીજાના માલિકી ભાવનો સ્વીકાર કરી લેવો. સ્વસ્વત્વ નિવૃત્તિપૂર્વક પરસ્વત્વ સ્વીકરણમ દાનમ. પોતાનું સ્વત્વ એટલે કે પોતાનું હોવાપણું, પોતાની માલિકી, એને નિવૃત્ત કરી અને બીજાની માલિકીનો સ્વીકાર કરવો. અને આ દાન મમત્વમાંથી મુક્ત થવા માટેનો ઉપાય છે. મારું 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 લાગતું હોય એને છોડવા માટેનો આ ઉપાય છે. તો સાધના એટલે મુખ્ય બે જ વસ્તુ છોડવાની છે: અહંતા, મમતા, હું અને મારું. તો મારું છોડવા માટેનો આ ઉપાય છે દાનમ. તો દાનના સંદર્ભમાં આપણે અનેક વખત વિચાર કરેલો છે. શાસ્ત્રમાં બહુ જ ગુણગાન ગાવામાં આવેલા છે, કારણ કે મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ પરિગ્રહની છે. એટલા માટે બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો તો દ એમાં મનુષ્યને શું લાગુ પડે? દાન. દેવને દમન અને દાનવને દયા. માણસને જોરથી બોલો ને. હા, બરાબર. તો મનુષ્યને માટે ઉપદેશ છે દાન આપવાનો, કારણ કે પરિગ્રહ વૃત્તિ બહુ સહજ છે. અને પરિગ્રહની વૃત્તિ શા માટે છે? કારણ કે ભય છે. ભય છે માટે કે ભવિષ્યમાં શું બિનસલામતી, ઇનસિક્યોરિટી છે, અને એટલા માટે બધું સાચવી રાખવાની વૃત્તિ થાય. કામ લાગશે, કામ લાગશે, કામ લાગશે. તો એ હંમેશા જે પકડી રાખવાની વૃત્તિ છે, એ વૃત્તિમાંથી મુક્ત થવા માટે આ દાનનો ઉપદેશ આપવામાં આવે છે. દાન એ એવી વસ્તુ છે કે જ્યાં સુધી દેતા નથી ત્યાં સુધી જ તકલીફ છે. એક વખત દીધું અને એનો આનંદ જો અનુભવમાં આવ્યો તો પછી તકલીફ નહીં થાય. અને સાધકને માટે તો દાન બહુ સહજ હોવું જોઈએ, કારણ કે એ જાણે છે મુખ્ય વસ્તુ શું છે. મુખ્ય વસ્તુ તો એક પરમ તત્વ જ છે. બાકી તો જગતમાં બીજું બધું તો આવે અને જાય છે. તો એ સમજદારી સાથે હંમેશા આપવા માટે તૈયાર રહેવું જોઈએ. જરૂર ગ્રહસ્થ છે, એણે યથાશક્તિ માટે જ અહીંયા શબ્દ વાપર્યો છે, યથાશક્તિ સંવિભાગ. યથાશક્તિ આપવાનું હોય. એમને કે બધું ઉલાડીને પછી ઘરમાં તકલીફ થાય. મોટે ભાગે એવું કોઈ કરતા પણ નથી, પણ આ તો કદાચ કોઈ એવો વિરલો નીકળે હે ને, તો એના માટે કહેવાનું. બાકી તો બીજાને આવું કહેવાની જરૂર નથી, કારણ કે પોતાનું સાચવીને જ કરવાના છે. તો જરૂર કરવું જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. તો પરિવાર સંભાળવાનો છે, એની વ્યવસ્થા રાખવી જ જોઈએ, પરંતુ હંમેશા વિવેક રાખીને. નહીં તો પરિવાર માટે ક્યારેય પૂરું નહીં લાગે, એમ થશે આ તો ઓછું જ છે, ઓછું જ છે. પરંતુ વિવેક રાખીને એમાંથી પણ થોડો સંયમ ધારણ કરીને, થોડી પોતાની ભોગવૃત્તિ ઓછી રાખીને પણ અમુક ભાગ જે છે એ દાનમાં હંમેશા આપવો જોઈએ. એનાથી ધનની શુદ્ધિ થાય. ધનની શુદ્ધિ થાય તો અન્નની શુદ્ધિ થાય. અન્નની શુદ્ધિ થાય તો મનની શુદ્ધિ થાય. સત્વ સંશુદ્ધિ એ તો મહત્વનું છે જ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.